જય પ્રભુ ઈશુ. આપ સર્વને આજે સવારના ગુરુ ઉપદેશમાં હાર્દિક સ્વાગત કરીએ છીએ. પ્રભુ ભલા છે અને તેમની કૃપા આપણી સર્વ ઉપર છે, માટે પ્રભુને આભાર માનતા આવો આપણે પ્રભુ તરફ જોઈશું. આંખોને બંધ કરીએ. આકાશમાં વિરાજમાન અમારા સર્વશક્તિમાન પ્રભુજી, અમે તમારી પાસે આવીએ છીએ. તમે મહાન સામર્થ્ય અને પરાક્રમી દેવ છો. આજે સવારે પ્રભુ ફરી વખત તમારા વચન મનન કરવાને માટે તમે અમને એક ફરી અવસર આપ્યું, તેના માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુજી, આજે સવારે તમે અમારી સાથે વાત કરો. પ્રભુ, તમારા પ્રેમ વિશે સમજવા, અભ્યાસ કરવાના માટે પ્રભુ તમે અમને જે ગયા દિવસોની અંદર કૃપા આપી, તેના માટે આભાર માનીએ છીએ. પ્રભુજી, આજે સવારે પણ પ્રભુજી તમારો વચન મનન કરવાને તથા સાંભળવાને તમે અમને કૃપા આપજો, તેમ અમે પ્રાર્થના કરીએ છીએ. પિતા, તમે મારી પ્રાર્થનાઓને સ્વીકાર કરો છો અને ઉત્તર આપો છો, માટે ધન્યવાદ. નાઝરી પ્રભુ ઈશુના નામથી માંગીએ છીએ. આમેન. આમેન. ગુડ મોર્નિંગ. અને પ્રભુ મંદિરમાં અને આ પ્રાર્થનામાં જોડાયેલા તમો સર્વને ફરી આવનાર પ્રભુ ઈસુના પવિત્ર નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે સવારે મનન માટે યોહાનની લખેલી સુવાર્તા 1 અધ્યાય તેની 12મી કલમ વાંચીશું અને ત્યારબાદ આપણે આજે અભ્યાસ કરીશું. યોહાન તેનો 1 અધ્યાય 12મી કલમ આવી રીતે કહે છે: પણ જેટલાએ તેનો અંગીકાર કર્યો, એટલે જેટલા તેના નામ પર વિશ્વાસ કરે છે, તેટલાને તેણે ઈશ્વરના છોકરા થવાનો અધિકાર આપ્યો. બહુ જ પરિચિત એવા વચન, ઘણી વખત સાંભળેલા એવા વચન છે. આજે જે શીર્ષક સાથે હું તમારી વચમાં ઊભો છું એ છે મહાન પ્રેમ, અથવા અંગ્રેજીમાં કહું તો ગ્રેટેસ્ટ ઓફ લવ. સૌથી મોટો પ્રેમ. પ્રેમનો સૌથી મોટો પરિભાષા આપણે જોઈએ તો એ વધસ્તંભ છે, અને વધસ્તંભ પર મૃત્યુ પામેલા પ્રભુ ઈસુ છે. પ્રભુ ઈસુ વગરના વધસ્તંભ ઘણા બધા છે. એ જમાનામાં કેદીઓને, ગુનેગારોને મારી નાખવામાં આવતા હતા, દેશદ્રોહીઓને મારી નાખવામાં આવતા હતા. પણ આજે ફેશનના ચિહ્ન બની ગયા છે. પ્રભુનું વચન શું કહે છે? જે કોઈ તેનો અંગીકાર કરે છે, તેટલાને ઈશ્વરના છોકરા થવાનો અધિકાર આપ્યો. યોહાન 3:16 આપણા માટે પરિચિત છે. ગયા અભ્યાસમાં પણ આપણે બાબતો પર આપણો નજર કર્યા. પણ ઈશ્વરનો પ્રેમ આપણે ગ્રહણ કરીએ અને ઈશ્વરના પ્રેમને આપણે સમજીએ. આ પ્રેમ કેવળ પ્રભુ ઈસુથી સમાપ્ત થતો નથી, પણ પ્રભુ ઈસુની સાથે એ ફરી વખત ઉત્પન્ન થાય છે, એમ આપણે સમજી શકીએ છીએ. હા, ઈશ્વરે તેનો પ્રેમ આદમને ઉપર દેખાડ્યો, આદમની રચના કરી, અને ત્યારબાદ આપણે જોઈએ છે તેના માટે યોગ્ય સહાયકારી તરીકે હવ્વાની સૃષ્ટિ કરી. તેઓ પાપમાં પડ્યા અને ત્યારબાદ ફરી વખત બીજો આદમ એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જીવન, જે ઈશ્વરે પોતાના દીકરાને મોકલી આપ્યો આપણા સારું. જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંત જીવન પામે. એ પ્રેમનો પ્રત્યક્ષ રૂપે આપણી સન્મુખ કરવામાં આવેલો ઈશ્વરનો પ્રેમનો પ્રસ્તાવ છે, એમ આપણે સમજી શકીએ છીએ, દેખી શકીએ છીએ. વાલાઓ, આપણે જોઈએ ત્યારે પ્રભુના વચનથી અને દેવના વચનમાં રહીને આપણે અભ્યાસ કરીશું તો આપણને સમજી શકીએ છીએ કે આ જે પ્રેમ જે છે એ વધસ્તંભ પર સમાપ્ત થતો નથી, પણ વધસ્તંભથી આ પ્રેમની નવી ધારાઓ નીકળ્યા છે. અને એ પ્રેમ આજે 2000 વર્ષ બાદ પણ એનો પરાક્રમ તમારા અને મારા જીવનની અંદર, આપણી ભાષાની અંદર, આપણા વિસ્તારની અંદર પરાક્રમને પ્રગટ કરતો આવે છે. પહેલી બાબત આપણે જોઈએ છે કે ઈશ્વરે તેનો પ્રેમ દેખાડ્યો. રોમનોનો પત્ર તેનો 5મો અધ્યાય તેની 8મી કલમ જોઈશું. ત્યાં એવી રીતે કહે છે, રોમનોનો પત્ર 5મો અધ્યાય તેની 8મી કલમમાં: પણ આપણે જ્યારે પાપી હતા ત્યારે ખ્રિસ્ત આપણે માટે મરણ પામ્યા, એમ કરવામાં ઈશ્વર આપણા પર પોતાનો પ્રેમ પ્રગટ કરે છે. ખ્રિસ્ત ઈસુનું મૃત્યુ એ કેવળ બલિદાનપૂર્વક મૃત્યુ નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મૃત્યુ એ કેવળ તમારા માટે, તમારા વતી મરેલા, અને અંગ્રેજીમાં કહીએ સ્કેપગોટ, અથવા આપણી ભાષામાં કહીએ બલીનો બકરો પ્રભુ ઈસુ નિશ્ચય બની ગયા. પણ એ જ્યાં તમારો અને મારો બલિ થવાનો હતો, ત્યાં એ પ્રભુ ઈસુ એ બલિના મેમના બની ગયા હતા. અને એમનું જીવન દ્વારા ઈશ્વરે પોતાનો પ્રેમ આપણને દેખાડ્યો છે. હાલેલુયા.
વાલાઓ, આપણા જીવન વિશે આપણે સમજીએ તેનું વચન કહે છે, આપણે જ્યારે પાપી હતા ત્યારે ખ્રિસ્ત ઈસુ આપણા માટે મરણ પામ્યા. પાપનો મુસારો મરણ છે એમ બાઇબલ કહે છે. પાપ કરનાર વ્યક્તિ નિશ્ચય માર્યો જશે એમ બાઇબલ કહે છે. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના આશરે આપણા માટે અનંત જીવન છે એમ બાઇબલ આપણને શીખવાડે છે. આજે હું તમને કહેવા ચાહું છું કે જ્યારે આપણે એ નાશના માર્ગમાં ચાલતા હતા, પાપના માર્ગમાં આપણે અતિવેગે ભાગતા હતા, ત્યારે પ્રભુ ઈસુ પોતાનો પિતા પરમેશ્વરે પોતાનો દીકરાનો બલિ કરાવીને એ પ્રેમનો ઇઝહાર કરે છે. અને ત્યારબાદ જે કોઈ તેના પર વિશ્વાસ કરે છે તેનો નાશ ના થાય, અનંત જીવન તેને આપવાને સારું. ઘણા વર્ષો પહેલા મારા VBS ની અંદર બાળપણમાં મેં સાંભળેલી એક વાર્તા છે, હું તમને કહેવા ચાહું છું. એક જુવાન છોકરો છે, એ પોતાના ઘેટાઓને લઈને એ જંગલમાં ચરાવવાને જાય છે. અને જંગલમાં જે રસ્તે ચરાવતો હતો ત્યાં એ રેલની પટરી પણ હતી. અને રેલની પટરી ઉપરથી દિવસે એક વખત સવારે અને સાંજે એક રેલગાડી જતી. એમાં ઘણા બધા લોકો જંગલ વિસ્તારમાંથી શહેરમાં કામે જતા અને કામેથી પાછા આવતા. અને એક દિવસ જ્યારે સાંજ પડી હતી અને કામનો સમય થયો અને ત્યાં એ છોકરો ચાલીને આવતો હતો અને એણે જોયું કે આ પટરી તૂટી ગઈ છે અને એની પાસે એના બધા બકરીઓ આગળ જતી રહે. હવે તેની પાસે એક બકરી છે જે બહુ એને મનપસંદ છે, એની જોડે જોડે ચાલે છે. હવે એના મનમાં પ્રશ્ન આવ્યો, હું મારા બકરીનો જાન બચાવું અથવા હજારો લોકો અથવા આ જેટલા બી લોકો ટ્રેનમાં આવે છે એમનું જાન બચાવવું. આ દુવિધામાં હતો. પણ એ દીકરાને માલુમ મળ્યું કે મારી બકરી કરતાં પણ જીવન કિંમતી છે આ દરેક લોકો જેઓ આ ટ્રેનમાં જઈને મુસાફરી કરે છે. અને દીકરો બહુ હિંમતભર પોતાનું જે કપડું છે એ બહાર કાઢે છે અને આ બકરીને મારીને તેના લોહીમાં ડૂબોડીને એક લાલ કપડાં લઈને એ ટ્રેનની તરફ એ દીકરો દોડે છે. એન્જિન ડ્રાઈવર એ છોકરાને જોવે છે અને તે બ્રેક મારે છે. હજારો લોકોનું જીવન બચી ગયું. ઈશ્વર પિતાએ તમારા અને મારે પ્રત્યે પ્રભુ ઈસુના બલિદાનથી શું દર્શાવે છે? પ્રભુ ઈસુનું મૃત્યુ આપણા માટે શા માટે અગત્યતા ધરાવે છે? કેમ કે ઈશ્વરે પોતાનો પ્રેમ આપણા માટે દર્શાવ્યું છે. અને આ પ્રેમને જો આપણે ગ્રહણ કરીશું તો આપણને કેવળ આ પ્રેમનો ફાયદો નહીં, પણ એટલું જ નહીં, ઈશ્વરના પરિવારના સભ્યો પણ આપણને બનાવી દે છે. પ્રભુ ઈસુ મારફતે ઈશ્વરે પ્રગટ કરેલો આ પ્રેમ સર્વશક્તિમાન પરમેશ્વરના પરિવારમાં સભ્ય બનવા માટે પણ આપણા માટે એક નિમંત્રણ છે. રોમનોના પત્રના અભ્યાસમાં આપણે જઈશું ત્યારે આપણને માલુમ પડે છે કે આપણને દત્તક પુત્ર હોવાનો પ્રભુએ સૌભાગ્ય આપ્યું છે. વાલાઓ, જ્યારે તમે આ પ્રેમને અંગીકાર કરો છો, ઈશ્વરે પોતાના દીકરાની મારફતે એ નિર્વસ્ત્ર થયેલા આપણે જ્યારે પ્રભુ ઈસુના ચિત્ર ક્રૂસ ઉપર જોઈએ છીએ, આપણે જોઈએ એના જાંખની બાજુમાં અથવા કમરની બાજુમાં એક લુગડું લપેટાયેલું છે. પણ તમે એ રોમી લોકો કઈ રીતે વધસ્તંભે જડાતા તમે એનો અભ્યાસ કરશો તો માલુમ પડશે. નિર્વસ્ત્ર કરીને, નગ્ન કરીને તેને વધસ્તંભે જડાતા. વાલાઓ, એ શા માટે એ બલિદાન, શા માટે એ ઝંડો, એ બલિદાનનો ઝંડો શા માટે? કે જો તેના તરફ વિશ્વાસ કરશો તો તમારા માટે સૌથી મોટો ભેટ છે, સૌથી મોટો આશીર્વાદ છે. એ છે તમને અનંત જીવન અને ઈશ્વરનો પ્રેમ. હાલેલુયા. અને એટલું જ નહીં, તેની સાથે તમને દત્તક પુત્ર થવાનો સૌભાગ્ય પ્રભુ તમને આપે છે. દત્તક પુત્ર થવું એનો મતલબ શું? તમારે કેવળ વિશ્વાસ કરવાનું. એ દત્તક પુત્ર હોવાનો તમે અંગીકાર કરશો તો જો વાલીની પાસે જે કંઈ છે સઘળું એ પુત્રને આપવાના માટે, એ પુત્રીને આપવાના માટે આવે છે. 2-3 વચનો હું તમારા નજરમાં લાવવાના માટે ચાહું છું. એફેસીઓનો પત્ર તેનો 1 અધ્યાય તેની 5મી કલમ એમ કહે છે, તેમણે પોતાની ઈચ્છા તથા પ્રસન્નતા પ્રમાણે પોતાના માટે આપણને ઈસુ ખ્રિસ્ત દ્વારા પુત્રો તરીકે ગણાવવાને અગાઉથી નિર્માણ કર્યો. હાલેલુયા.
પ્રભુ ઈસુ મારફતે પરમેશ્વરે આપણને પોતાના દીકરા દીકરીઓ થવાના માટે પરમેશ્વરે નિર્માણ કરેલું છે. પ્રભુ ઈસુ સિવાય આપણા માટે બીજો કોઈ નિર્માણ કરવામાં આવેલો રસ્તો નથી એમ બાઇબલ કહે છે. બાઇબલ એમ કહે છે, આકાશ સ્થળે માણસોમાં બીજો કોઈ નામ નથી જેથી તમારું તારણ થાય. તમારો શું અભિપ્રાય છે એથી બહુ વધારે કિંમતી છે બાઇબલના વિચારો. તમારા અભિપ્રાયો તમને બચાવી શકતા નથી. તમારા અભિપ્રાયો તમારા જીવનની અંદર બદલાવને લાવી શકતા નથી. પણ હું તમને કહેવા ચાહું છું, પરમેશ્વરનું વચન તમારા જીવનની અંદર એ બદલાવને લાવવાના માટે કાબિલ છે. ગલાતીઓનો પત્ર તેનો 4 અધ્યાય 6મી કલમથી 7મી કલમ આવી રીતે કહે છે, અને તમે પુત્ર છો એ માટે ઈશ્વરે આપણા હૃદયમાં પોતાના પુત્રનો આત્મા મોકલ્યો છે, જે આબ્બા પિતા એમ કહીને હાંક મારે છે. એ માટે હવેથી તું દાસ નથી પણ પુત્ર છે, અને જો તું પુત્ર છે તો ઈશ્વરને આશરે વારસ પણ છે. ઘણી વખત આત્મિક જીવનની અંદર આ પ્રભુના પ્રેમને જાણીને આવેલા આપણે ફરી વખત કર્મના આ વંટોળમાં પડીને, કર્મના ચક્રમાં પડીને આપણને લાગે છે મારા ઉપવાસ કરવાથી, મારા પવિત્ર પર્વો પાડવાથી, મારા દાન ધર્મ કરવાથી હું ઈશ્વરને પ્રસન્ન કરી શકું છું. ના, ઈશ્વરનો પ્રેમ હું કહું છું. હિબ્રોનો પત્ર 4 અધ્યાય 13મી કલમ, જો મારાથી ભૂલ ન થતી હોય તો હિબ્રો 4:13 કહે છે, ઈસુ ખ્રિસ્ત ગઈકાલે, આજે ને સદાયના માટે એવા છે. ઈસુ ખ્રિસ્તનો મતલબ આપણે સમજીએ છીએ તારનાર, પણ આજના સંદર્ભમાં આપણે સમજીએ પિતાએ આપણા પ્રત્યે કરેલો પ્રેમ. પિતાએ આપણા પ્રત્યે કરેલો પ્રેમ, એ પ્રેમ કરનાર પરમેશ્વર જે છે એનો પ્રેમ ગઈકાલે, આજે અને સદાય એવા ને એવા છે. જ્યારે તમે અને હું તારણ નહોતા પામ્યા ત્યારે એમનો પ્રેમ એવો હતો, તારણ પામ્યા ત્યારે એમનો પ્રેમ એવો છે, અને જ્યારે આપણે તારણમાં ચાલીએ છીએ ત્યારે પણ તેમનો પ્રેમ એવો ને એવો જ છે. તેઓનો પ્રેમ ગઈકાલે, આજે અને સદાયના માટે એવાના એવા છે. એ ક્યારે પણ બદલાતા નથી. હાલેલુયા, હાલેલુયા. પ્રભુનું વચન આપણે ગલાતીમાં વાંચ્યું કે તમે હવે દાસ નથી. દુઃખની વાત છે કે વિશ્વાસ જીવનની અંદર, આત્મિક જીવનની અંદર આવ્યા બાદ પણ આપણને લાગે છે કે મારે મારા પપ્પાને પ્રસન્ન કરવું પડશે. આપણા પરિશ્રમથી આપણે દેવને પ્રસન્ન કરી શકતા નથી. કેવળ દેવની આજ્ઞાઓને માનીને મારા પપ્પા છે એટલે મારા પપ્પાને હું પ્રેમ કરું છું, એટલે મારા પપ્પાએ કહેલી બાબતોને હું કરીશ. મારા શેઠ છે એટલે મારે કરવું પડશે, એવું નહીં. વાલાઓ, પ્રભુ પ્રત્યેના તમારા દરેક પ્રવૃત્તિ પ્રેમથી ઉત્પન્ન થવું જોઈએ, પ્રેમથી પ્રોત્સાહિત થવું જોઈએ. એમ થશે તો તમારા માટે નિશ્ચય આશીર્વાદનું કારણ બનશે. પ્રભુનું વચન કહે છે, તમે હવે દાસ નથી. દાસ પોતાના શેઠને ખુશ કરવા માટે કોશિશ કરે છે, અને જેથી એને કંઈક ફાયદો મળે છે. અને બાળકો છીએ તો બાળકો પોતાની મા બાપની બાબતોમાં નિશ્ચય ખુશ થાય છે, કેમ કે ખબર છે પપ્પાનું જે છે એ બધું મારું છે. એ જ ગલાતી 5:4 અને 7 કહે છે, અને જો તું પુત્ર છે તો ઈશ્વરને આશરે આપણે વારસ પણ છીએ. હાલેલુયા. તમે વારસ પણ છો, જેને તમારા માટે મૂકી નથી ગયા. તમારા વાલીઓ શાયદ તમારા માટે કંઈ નથી મૂકી ગયા, શાયદ તમારા કુટુંબી સભ્યો તમારા માટે કંઈ નથી મૂકી ગયા, પણ પરમેશ્વર તમારા માટે સ્વર્ગીય વારસ, જગતમાં તમારી સર્વ ગરજોને પૂરી પાડવાના માટેની વારસની બાબતો પણ તમને આપે છે. રોમનોનો પત્ર 8મો અધ્યાય 15મી કલમ એમ કહે છે, કેમ કે ફરીથી તમને ભય લાગે એવો દાસત્વનો આત્મા તમને મળ્યો નથી. ફરીથી તમને ભય લાગે એનો મતલબ શું? પ્રભુમાં આવ્યા પહેલા આપણા જીવનમાં ઘણા બધો ભય હતો, ઘણા બધા ગુલામીના બાબતો હતા. પ્રભુને ગ્રહણ કરવા, પ્રભુને તારણહાર તરીકે ગ્રહણ કરતા પહેલા માનસિક તણાવો, ઊંઘ વગરના, અશાંતિના, ઝઘડાના ઘણા બધા બાબતો હતા. એવા ગુલામીનો આત્મા પ્રભુએ આપણને આપ્યો નથી, પણ દત્તક પુત્રપણાનો આત્મા મળ્યો છે. તેને લીધે આપણે અબ્બા પિતા એવી હાંક મારીએ છીએ. કેમ કે મારા પપ્પા છે પરમેશ્વર, માટે હું આંક મારી શકું છું, હું પ્રભુની આગળ માંગી શકું છું. મને કોઈ વ્યક્તિએ કીધું, ઈશ્વર આગળ કોઈ માંગવું ન જોઈએ, ઈશ્વર જે આપે ને એ લઈ શકાય. ના વાલાઓ, ઈશ્વર મારો બાપ છે, મારી સર્વ ગરજોને જાણે છે, તો હું મારા બાપની પાસે માંગવા માટે મારી પાસે
મારી પાસે પરમેશ્વરે વારસમાં દત્તક પુત્ર હોવાના કારણે મને માંગવા માટેનો અધિકાર આપ્યો છે. હાલેલુયા. આજે સવારે હું તમને કહેવા ચાહું છું, તમને પરમેશ્વરે આપેલો અધિકારનો પૂરેપૂરો ઉપયોગ કરો, કેમ કે ઈશ્વરે પોતાના દીકરા મારફતે સૌથી મહાન પ્રેમ એ પ્રભુ ઈસુનો પ્રેમને આપણા માટે પ્રગટ કર્યું છે. હાલેલુયા. આજે હું મારો સંદેશને કન્ક્લુઝનમાં લાવું ત્યારે ગલાતી 3:26 કહે છે, કેમ કે તમે બધા ખ્રિસ્ત પરના વિશ્વાસથી ઈશ્વરના દીકરા દીકરીઓ થયા છો. હાલેલુયા. તમે જો પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરો છો, શું તમે વિશ્વાસના જીવનની અંદર દિન પ્રતિદિન એક બાબતમાં તમે આગળ વધી રહ્યા છો? વાલા, હું તમને આજે ફરી વખત એકવાર યાદ કરાવું છું અને મારો સંદેશને સમાપ્ત કરું ત્યારે એમ કહેવા ચાહું છું, તમારા કર્મથી, તમારા પ્રયત્નથી, તમારા ઘણું કરવાથી તમે દેવને પ્રસન્ન કરી શકતા નથી, પણ દેવને તમે પ્રેમ કરો, દેવ તમારા પર પ્રસન્ન થશે. હાલેલુયા. દેવ પ્રેમ છે અને પ્રભુને પ્રેમમાં જ આપણી સેવા કરીએ. સેવા કરવાના માટે અથવા ફાયદા સાંસારિક આશીર્વાદોના માટે પ્રભુની સેવા ના કરીએ, પણ પ્રભુને પ્રેમ કરીએ, તેમની આજ્ઞાને માનીએ, તેમના વચનોને ગ્રહણ કરીએ અને પ્રભુ તમારા માટે જે જરૂરત છે તે એકંદરે હિતકારક સર્વ ગરજોને પૂરી પાડનાર પરમેશ્વર છે. હાલેલુયા. પ્રભુ તમને આ વચનો વડે આશીર્વાદ કરશે. આવો આપણી આંખોને બંધ કરીએ તથા પ્રાર્થના કરીશું. આકાશમાં વિરાજમાન અમારા સર્વશક્તિમાન પ્રભુ, આજે મેં તમારી આગળ નમ્ર કરીએ છીએ પોતાના જીવનોને. પ્રભુજી, મેં પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુજી, તમે અમારી સાથે વાત કરો. વાત કર્યા છો માટે ધન્યવાદ પ્રભુજી. તમારા હરેક બાળકોના જીવનની અંદર તમે કાર્ય કરો. આજે જે કોઈ વ્યક્તિ પોતાના જીવનના પ્રભુજી નિરાશાના સમય, માંદગીના સમય, તણાવના સમયમાં છે, આ વચન તમે એમને દિલાસો આપનારો બને માટે પ્રાર્થના કરીએ છીએ. દત્તક પુત્રનો પ્રભુ તમે એમને અધિકાર આપ્યો છે માટે ધન્યવાદ પ્રભુજી. દત્તક પુત્ર તરીકે પ્રભુજી તમે એમને વારસામાં પણ સહભાગી બનાવ્યા. કંઈ પણ અમારાથી દૂર રાખ્યું નહીં, સઘળું તમે અમારા માટે ખુલ્લું કરી આપ્યું છે માટે ધન્યવાદ પ્રભુજી. પ્રભુ, દરેકને મેં આશીર્વાદ કરીએ. જેઓના પરિવારમાં આજે ઉજવણી છે, તહેવાર છે, ઉત્સવ છે, દરેકની ઉપર તમારી કૃપા, દરેકની ઉપર તમારો આશીર્વાદ, દરેકની ઉપર તમારો અનુગ્રહ રહેવાને સારું અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુજી. પિતા, તમે મારી પ્રાર્થનાઓ સાંભળો છો માટે ધન્યવાદ. તમે મારી આરાધનાઓને ગ્રહણ કરો છો માટે ધન્યવાદ. પ્રાર્થના તારણહાર પ્રભુ ઈસુ નાઝરીના નામથી માંગીએ છીએ. આમેન, આમેન. આપ સર્વને જય પ્રભુ ઈસુ. પ્રભુ નિશ્ચય તમને આશીષ આપશે. આમેન.